તમને આઈફોન બધા કોંગ્રેચ્યુલેશન પહેલા તો પેડા પેડા ખવરાઈ દેજો એમ તમારે કોમ જ નહીં ફોન પૈસાનો બહાર આવ્યો પૈસાનો ફોન ફોન તો ઉતારો યાર ગમન ના રાખો એમ ફોન આવ્યો તો યાર રાવણ ને ગમન તૂટી ગયો તો તમારે તૂટી જાય દૂસરા ખાલી વાળો જોડો જોડો તો બે દાડા ખબર પડી જાય હરેશભાઈ આટલું આવ્યો તો પણ મારો ઓછો પાવર ઉતાડી જોઈ ના ફોન નો ડુપ્લિકેટ બંકાને હવે ગમંડ તોડવો ગમન તોડવો પછી એવો માથા ભરી મશે ને એનો ગમન ઉતરી જાય એવું હરીભાઈ હવે મારે ઘેર કોમ છે અને આ જુઓ હાડા પોતો એના હોય થઈ જાય એટલે હવે મારે જવું પડશે મારે થોડું કોમે હારો કાલ મળે તાણી હવે કાલ હવે પેલાનો ગમન ઉતારજો કાલ મળીએ અરે ભોગા દયા કરજો હો હરીભાઈ હા સંજયભાઈ શું હતું બોલો તે મુદાક લાગો 10 પૈસાની થોડી મને એક વાત મળી હવે આપણે બે વાત હવે આપણે બે વાત કરીએ પછી તમને બધી વાત તો બોલો શું છે તો ભાઈ તો નહીં મળે એ ખબર અને હવે ડુપ્લિકેટ બંક હોય આઈફોન નવો લાવે જો કે 20-60 હજારનો હશે એટલે આપણે ચોરી કરી દે તમારે પણ જે મળતું હોય કોઈ એમ બોલાવો એમ આપણે ચોરી કરાવો ને આપણું પણ નામ આવશે નહીં તો ભાગની આલું હા ભાગ તો હાલવો પડશે એવું ના ભાગ યાર હવે મારે કાલથી મધ્ય કે ઠાકોને હાલવાના કે એ નહીં મારે થોડા તો ઘર રાખેલો છે એવું લાગે એવું તારે આલે 10000 રૂપિયા ને તારે દીધો હો તો એને મને કેમ મળશે જો હવે ઈયન ઘેર હશે તમે ઈયન ઘર તો જોયું છે હવે તમે ઈયન માણસો ને કહો કોઈ ના એવી તમારે મનસો એમ તો હારા હાડ હું જઈશ આવજો હા હવે રીન વીન બનાવવા જવું છે પણ બધા કંઈ બહાર ફેમસ નહીં જાઉં ના ચાર્જિંગ તો નથી મળ્યું પૈસાને તંગી હતી હરેશભાઈ કીધું છે ને તમારે પેલા માણસોને ફોન કરો દીધું હલો હા પરેશભાઈ ચો હો અડ્ડા ભરતો હું આવું તમારું કોમ થોડું હો એનો ફોન આવ્યો તો કોઈ હવાલાનું કહેતો તો લઈ લેવો કે નહીં લેવો તમે કહો તો કહી દો હવાલો લઈ લો આપણે હા એટલે આવી જ છીએ એટલે કહેતા હું આવું અડ્ડે હું તો કે સારું હો પરેશભાઈ નીતિનભાઈ સંજયભાઈ સાબા પીવી ના બે માથું કહો બે મારે થોડી ફોન જરૂર છે તમે થોડા હાલો આવ્યો ડુપ્લિકેટ બંગાળ બોલતો હા નોન તો આપણે ડુપ્લિકેટ બંગાળ હું તો હું બતાવી દીધું એકદમ મેં આઈફોન એના પાસે ફોન ચોરી કરવાના કેટલા પૈસા લેવા 20-15 તો થઈ ગયા નીતિનભાઈ આટલા લેવા પડે ઓળખીતા શું આપી યાર 5 ઓછા થાય તો 10:30 ફાઇનલ ને હા 10 માં નીતિનભાઈ પણ યાર પોલીસ કેસ ના થવા જો તો યાર તમે પણ થોડા આપણે અંભાલ લેવા હા તો આપણે અંભાલ છે સારું ચાલો હું તમને બતાવી દીધું પરેશભાઈ હા પેલું હમું ઘર દેખાય ઓએ એ પેલો બંકો પડ્યો ને હા એને ચોરી કરવાની તો થઈ જાય થઈ જાય પણ થોડું હાથવીન કરજો કારણ કે માથા ભારે નીતિનભાઈ હાચું પણ માથા પર એના ઘરનો અમે પછી ફરેલા છે એમને એમ નહીં જોઈ કાના તમે મોબાઈલ લિંક થી શીખ્યા તો આપણે તમે ફોન કરજો હું તમારા હા તમે જો આપણે જવાનું બંકાન ઘેર એટલે બોલતો રૂપું પાડે ના કમ્પ્લીટ થઈ જાય પાંચા યાર તમારે જોડી આપણે ચૂડી જવું પડશે પણ કરાવે હા પણ જલ્દી કરો હતો જલ્દી ઊભું પડશે હું પકડવા
આપણે જવું પડશે હવે બંકા કાઢ ચોરી જોઈએ એક ટી શર્ટ વાળા ભેગા બધા હતા ખબર નહીં પડી એનો અડધો મેં જોયો માર્કેટ હે લ્યો ડુપ્લિકેટ બંકા ફોન કરો જલ્દી મારો ફોન તો સ્વિચ ઓફ ના ના હોય એઓને બંધ કર્યો છે ને મારી ગેંગને ફોન કરવા દેતા તો જલ્દી કરજો કે ફોન વેચી મારશી હેલો સકાભાઈ અને મારો ફોન ખોવાઈ ગયો એક કાંઈ સ્ટેશનવાળા અને માધવની કલાનો સોનવાળો તમે મને મારા ઘરમાં મેં છોકરોને જોયા ફટાફટ આવ્યું ડુપ્લિકેટ બંકાનો ફોન કોણ આપણે હવે ગોતી નાખવો પડશે ભાઈ મારો ફોન તરત જ કરી દેવાનો તમારી ગેમ મોટી હોય એને કરી દો હા મને બતાવી દો આ બે ભયાને જો અરે અરે અમે લઈ જાવ જલ્દી જતા ના ડુપ્લિકેટ બંકા આ બે જણા તમે મારો ફોન જોઈને આવ્યો અમને એક ભાઈ ઉપાડી આલી ફોન ચોરવાની અમે અમારા લીધે નહીં ચોર્યો એનો નંબર આવ્યો નંબર આજે નહીં મને કાલે નહીં નંબર તમારી જે થાય ને કરી લેવાનું એને ખાલી ફોન જોવાનું કીધું મર્ડર કરવાનું કીધું ને હાલ મર્ડર અમે અમારા ગામના વાઘ છીએ માતાના પરેરા લાગી આપડે નો માલ દી આ જવાલો લીધો આ તે કદી હવા નહીં લેવો યાર નો માલ દે આ તો જોવા હે યાર સંજયભાઈ તમારા ગામના સંજયભાઈ બોલાવો એ શું ડુપ્લિકેટ બંકાનો બહુ વિરોધી હોય એમ કહેતા હતા હા ફટાફટ સંજયભાઈ બોલાવી તમે ખાલી ફોન કરીને બોલાવો હેલો એને માઈનો હેલો હા સંજયભાઈ આ અડ્ડાના થોડી સાઈડમાં મેટર થઈ ગઈ ડુપ્લિકેટ બંકો હે ફોન જોવાનું કીધો તો એરો આવ્યો હે હા તમે આવો હા તો આવો હા આવો જલ્દી આવો એટલે માથા ભારી મેટર થઈ ગઈ પણ બોડાઈએ ને ઉડી મારો ઉડ્યો મગજના બહુ પરેલા લાગો યાર પેલા બે પકડી જાય ડુપ્લિકેટ બંકવાળો ખતરનાક છે મારે હરીશભાઈ પાસે જવું પડશે હરેશભાઈ યાર તમે ડુપ્લિકેટ બંકાનો ફોન પણ મેં તમારું વાત આપડે પણ તમને મેં નતું કીધું કે તમે જો એ કોઈ ખબર ના પડે બે જણા કોઈ જોઈ જાય હવે જવું પડશે આપણે સંજયભાઈ તમે ભોગવ્યું તો હવે ભોગવવું જ પેલા કોક ખબર નહીં બે જણા કોક છોકરા હતા તે અડ્ડે અમારો બતાવ્યો અમને ખબર નહીં ચીડી ચીડી છોકરો મારો ત્યાર પણ યાર હીરા છે તો હું શું કહું આપણે અમારા કમ બે માણસો બીજા બોલાવવા અમે આપણે આપણે આટલા પટાઈ દઈએ હા કોઈ તમારા ગામમાં કોઈ સમાધાન વાળો તો કે પણ હાલ પટાય તો પટાઈ નાખો નથી આપણે એમ તો યાર મેં મોટી મોટી મેટરો પટાઈ નો છે યાર આ ચાલાકી ના કરતા આપણે
ફોન તમારે આમાં પાણે હા. આપણે સમાધાન કરી દઈએ તમારો ફોન તમે મળી જાય. સમાધાન નહીં થાય. સમાધાન નહીં થાય ડાયરેક્ટ થઈ જાય તમે મારો ફોન ચોરી કરો ને તો શું કારણે ચોરી કરો ને? મારે થોડી પૈસાની જરૂર હતી પણ આપણે સમાધાન કરી દઈએ રીતિશભાઈ આજની સમાધાન નહીં કરવું. પૈસા થાય કેટલા ફાઈન ટકાનો નહીં ફોન મળે હતો. પૈસા ફાઈન ટકાનો ફોન હતો મારી વાતોમાં ભાઈ. તું છે વચ્ચે ભરી એ ડુપ્લિકેટ હોય તો તાર ઘરનો હોય ની ચાલે કોઈ. સંજયભાઈ હું શું કારણે ચોરી કરવાના? સાચમાં વાત કરી સાઈડમાં ના જવાનું હોય આ તો ડુપ્લિકેટ હોય તો તાર ઘરનો હોય ની ચાલે કોઈ. ભાઈ બંધ થાય જપો એ તો અમારા વાળા માર કોઈ એમની નહીં. ફાઈન નું કરે. ઈ લેવલ જોવાનું નહીં આમો. મેં કીધું તું. ઈ કીધું તું ચોરી કરવાનું લે. ભાઈ ઉભા રહી હાથ ગો યાર તું છો યાર સંજયભાઈ તમે આપણે સમાધાન કરી દઈએ નહીં મજા આવો શું કીધું સમાધાન કરવું પણ એમ નહીં આપણે બંદર મારે આપણે પૈસા નહીં આલવા પડી હવે એમ ડુપ્લિકેટ બંકા સમાધાન કરો પરું નવરાત્રા પટાઈ લો પણ તને સમાધાન કરવાનું હોય તો ગોમ છોડવું પડશે. ગમ તો આજે નહીં છોડું કાલે નહીં છોડું તારે ગોમ છોડવું પડશે. તો આ એક જ ગમે. હું વિનુભાઈને ફોન કરું છું આ તો અમારું લાસ્ટ ગમે. વિનુભાઈ આપણે થોડી મેટર થઈ ગઈ હતી એટલે તમારે આવવું પડશે આવશો હા તો આવો હેડો ફટાફટ મેટરો કરતા રહી ને હવે કેટલું ફરવાનું હોવાના ચીડે ચીડે કીધું તમારે હવે મેં ફોન કરી કર્યો તો તો પણ ભલા માણસ તમારી યાર ગમો આવું કરાય તમારે આપણે બેસીને વાત કરી ડબ્બી હતા ને દેવો બોલો કોનો ફોન હતો ભાઈ ફોન મારો હતો પણ આ ભાઈ ચોરી કર્યો મેં દુશ્મન મારો વેરી એકદમ અરે ભાઈ એટલે ભલા માણસ તમારે આવું કરાય પૈસા નહીં કાંઈ વસ્તુ કરું ત્યાં પણ અમારે જેવા પણ પૈસા માંગવા હતા તો અમે આલો તમને થોડા ઘણા તો તમે યાર આ ઘરોમાં ચોરી કરો એક ગમો રોન વડીલ વાપરો આ ભાઈ એ અમે એ બેઠા હતા ને બે જણા અમને ગબ્બંડ બતાવ્યો અમે કીધું શાંતિથી કીધું કે તમે અમે ફોન બતાવો આરે કે તમે આઈફોન તમારી જિંદગીમાં જોયો નહીં એટલે અમે તમને ના બતાવો સંજયભાઈ તો પૈસાની જરૂર હતી એને ખબર નથી કે આનો તાર ફોન હે કે અમે ડાયરેક્ટ મેં સંજયભાઈ વાત કરી કે સંજયભાઈ પૈસાનો વળે મારા પાસે આપણે ફોન એક જગ્યાએ મેં જોયો આરો આઈફોન હે એ આવશે ને પૈસા તમારે જોતા હોય એટલે બે ભાઈ આવવાનું ચોરી કરવા નીકળે એટલે આ ભાઈએ ચોરી કરી ભલા માણસ તમારે આવો ઘમંડ રખાય ઘમંડ બહુ છે ઓનો તો આ ભાઈ છે ગમે તો ખબર નહીં આ મા પાસે નથી કામ કામ એવું જો કરવા કેમ નતા કહેતા મને વાત મને બધી આટલામાં બધું હવે પટાઈ દો તમે હા તો કઈ ગોમ છોડવાનું કેમ મને ના ભાઈ કોમ નહીં છોડે હો ભાઈ ભાઈ તારે આ બધું કોમ હવે આટલે બંધ કરો પરું આપણે નહીં તમે હારા લાગતા કોમ ફોન માનવાનો ફોન જોએ ફોન લાવો એ કોમ ગેંગ નો માણસ છે ને એ ચોરી ગયો કારણ ગેંગ બોલાઈ હતી કારણ ટ્યુશનો હલો પરેશભાઈ નો આપણે બહારના માણસો બોલાવી યાર આ ચોરી કરવા માટે આવી આવી મને રૂમાલ હુંગાને તો હોમ ગઈ હોમ એટલે ભલા માણસ મારી નાખી તો આજે તું પાવન કરી બસ 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 જાપી દે લે નામ ભાઈ તમારે ચોરી કરાય આવી તો જેના તેના ગોમોય અમે તો ચોર છો અમને જે અમને કહે છે એને અમે એનું કામ કરી આલો એને અમને કીધું એટલે અમે કર્યું અરે ફોન ને તમારો આને જો પાછું હે કચીનું આપવાને બસ તમારા અરે અરે ઘમંડમાં જ તમે આ રહી ગયા હો આજે ખાવાનું ક્યાં તું આજે બસ હવે આટલે સમાધાન કરો પર વેડો હવે ઉભા દો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતા